ગત 27મી મે 2025ના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાલિયાના અમલા ગભાનનો સતીશ સોમા વસાવા અને તેમના માણસો સ્વિફ્ટ કાર લઈ દારૂનો જથ્થો પાઇલોટિંગ કરી અંકલેશ્વર તરફ વાલિયા રોડથી આવી રહ્યો છે. જે માહિતી આધારે પીએસઆઈ આર.કે. ટોરાની અને ટીમ એ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વાલિયા રોડને અડીને આવેલી જીઆઈડીસી ઓફિસ પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અને આ કારનું પાઇલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી. પોલીસે વાલિયાના ગભાન ગામના બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે 13 જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને 2 બુટલેગરો સાથે ઇંગ્લિશ દારૂ અને બિયર, સ્વિફ્ટ અને ઇકો કાર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળીને કુલ ₹10,02,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં મહારાષ્ટ્ર ખાપર ખાતે રહેતા ઉર્ફે હરીશચંદ્ર વલવીનું નામ સામે આવ્યું હતું. છેલ્લા 7 મહિના ઉપરાંતથી વોન્ટેડ હતો. જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મહારાષ્ટ્ર ખાપર ખાતેથી હરીશચંદ્ર વલવીની ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.